પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીની શુક્રવારે જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે પાટણ શહેરમાંથી શ્રી પરશુરામ ભગવાનની 53મી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની આરતીની ઉછામણી બોલાવવામાં આવી હતી, જેના યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવાનો લાહવો લઈ આરતી ઉતારી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાનના રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને આ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાન પરશુરામજીની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બેન્ડના ભક્તિસભર સૂરો અને ડીજેના તાલ વચ્ચે ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ઠેર ઠેર પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા સવારે જગન્નાથજી મંદિરના પરિસરમાંથી નીકળી નિર્ધારિત રૂટ થઈ પરત ફરી હતી। આ રથયાત્રામાં 7 બગી, 1 ઘોડેસવાર, ઊંટ સહિત બ્રહ્માકુમારી પરિવાર, ગાયત્રી મંદિર પરિવાર, વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો જોડાયા હતા। રથયાત્રા રૂટ પર સેવાના કેમ્પો ગોઠવાયા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।